Hello, good morning students. Welcome BCom semester 2. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Zen Citizen Education Society, BCom semester 2. Myself, Professor Nidhi Rawal. I will take your accounting 2 reference book. As a reference book, we are using B.A. Shah Prakashan. Student, અકાઉન્ટિંગ ટુ સિલેબસ આપણે લાસ્ટ સેશનમાં જોયો. એના પછી આપણે જોયું છે ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની, ફોર્મ્યુલા જોયું છે. લાસ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 4 ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્સિયલ લિવરેજ. ઇન્કમ સ્ટેટમેન્ટ જોયું, ફોર્મ્યુલા જોયું. એના પછી આપણે સમ નંબર 5 જોયો તો લાસ્ટ. હવે આજે આપણે નેક્સ્ટ જોઈએ છીએ homework for more practice. Sum number 7, 11, 18, 22 and 23. It's an important sum for examination. Important sum for university examination. આજે આપણે જોવાનું છે પેજ નંબર 253, સમ નંબર 14. યુનિટ નંબર 4 એમાં આજે આપણે જોઈએ છીએ પેજ નંબર 253, સમ નંબર 14. ફર્સ્ટ અમાઉન્ટ સમ તમે કેલ્ક્યુલેટ કરો સ્ટુડન્ટ ત્યારે બુક ઓપન રાખજો અને સ્ક્રીનશોટ લેતા જજો. The National Industrial Limited has the following balance sheet and profit and loss account. બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બુકમાં આપી દીધા છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ કીધો છે એમાં determine the degree of operating, financial and combined leverage at the current sales level if all operating expense other than depreciations are variable cost. B. If total assets remain at the same level but sales increase by 20%, સેલ્સમાં ઇન્ક્રીઝ કરવાનું છે 20% and decrease by 20%, what will be the earning per share in the new situation? earning per share શું રહેશે નવી સિચ્યુએશનમાં? બે રીતે તમારે ફાઇન્ડ કરવાનું છે. if sales increase by 20% and if sales decrease by 20%. અને કરંટ લેવલે આપણે ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લિવરેજ ફાઇન્ડ કરવાનું છે. આટલી આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે પીએનએલ અને બેલેન્સ શીટ, અને આટલું આપણે ફાઇન્ડ કરવાનું છે સ્ટુડન્ટ. ફર્સ્ટ આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. ઇન્કમ સ્ટેટમેન્ટ કેવી રીતે બને છે? પર્ટિક્યુલર અને અમાઉન્ટ બે જ કોલમ આવે છે. ફર્સ્ટ આપણે એનું ફોર્મેટ લખાવી દીધું છે આગળના સેશનમાં. એ જ પ્રમાણે આપણે લખીએ છીએ. ફર્સ્ટ સેલ્સ, બુકમાં સેલ્સ આપ્યું છે 3,40,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું છે, એમાં બુકમાં આપ્યું છે સેલ્સ 3,40,000. માઇનસ આપણે ફોર્મેટ મુજબ કરીએ છીએ માઇનસ વેરિયેબલ એક્સપેન્સ. વેરિયેબલ એક્સપેન્સ ટોટલ બાર આપ્યો છે 1,20,000 અને બ્રેકેટમાં તમને કીધું છે 60,000 ડેપ્રિશિએશન, 60,000 ડેપ્રિશિએશન એવો એક્સપેન્સ છે કે ઓલવેઝ ફિક્સમાં આવે છે. ટોટલ 120 આપ્યો છે ઓપરેટિંગ એક્સપેન્સ, એમાંથી 60,000 ડેપ્રિશિએશન છે. ઇટ મીન્સ કે ડેપ્રિશિએશન 60,000 આપ્યો છે એ ફિક્સ એક્સપેન્સ છે. તો વેરિયેબલ કેટલો રહેશે? ટોટલ 120 માંથી તમે ફિક્સ એક્સપેન્સ 60,000 માઇનસ કરો છો તો વેરિયેબલ એક્સપેન્સ આવે છે 60,000. એટલે આપણે લખીએ છીએ ફર્સ્ટ સેલ્સ 3,40,000 માઇનસ વેરિયેબલ એક્સપેન્સ 60,000 એટલે રિમેનિંગ આવે છે 2,80,000, 2,80,000. એને આપણે કહીએ છીએ કન્ટ્રીબ્યુશન. એના પછી આપણે કરીએ છીએ માઇનસ ફિક્સ એક્સપેન્સ. ફિક્સ એક્સપેન્સ આપણે માઇનસ કરીએ છીએ. ફિક્સ એક્સપેન્સ એટલે આપણે જે ડેપ્રિશિએશનના ગણ્યા છે એ બુકમાં બ્રેકેટમાં આપ્યા છે એ તમારો ફિક્સ એક્સપેન્સ કહેવાશે. ડેપ્રિશિએશન ફિક્સમાં કેલ્ક્યુલેશન થાય છે. 2,80,000 માઇનસ ફિક્સ એક્સપેન્સ 60,000 એટલે તમને ઈબીઆઈટી મળે છે 2,20,000.
2,20,000. EBIT means earning before interest and tax. કેવી અર્નિંગ કે જેમાંથી હજી તમે ઇન્ટરેસ્ટ માઇનસ નથી કર્યું અને ટેક્સ પણ માઇનસ નથી કર્યો. હવે આપણે એમાંથી માઇનસ કરીએ છીએ માઇનસ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઇન્ટરેસ્ટ ઓલવેઝ ડિબેન્ચર ઉપર કેલ્ક્યુલેશન થાય છે. 10% ડિબેન્ચર 6 લાખના, 6 લાખના 10% 60,000. તો આપણે માઇનસ કરીએ છીએ માઇનસ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ડિબેન્ચર ઉપર 60,000 માઇનસ કરીએ છીએ 2,20,000 માઇનસ 60,000 એટલે અમાઉન્ટ તમને મળે છે ઈબીટી 1,20,000 સોરી 1,60,000. 2,20,000 માઇનસ 60,000 એટલે અમાઉન્ટ આવે છે 1,60,000. એને કહેવાય છે ઈબીટી. ઈબીટી મીન્સ અર્નિંગ બિફોર ટેક્સ. હવે આપણે માઇનસ કરવાનું છે માઇનસ ટેક્સ. ટેક્સનો રેટ બુકમાં ઓલવેઝ પ્રોવાઈડ કરેલો હશે. માઇનસ ટેક્સ જે ઈબીટી આવ્યું એના 50%, 1,60,000 એના 50% કરો એટલે અમાઉન્ટ આવે છે 80,000. તો રિમેનિંગ ઈએટી અર્નિંગ આફ્ટર ટેક્સ અથવા નેટ પ્રોફિટ આવે છે 80,000. 1,60,000 માઇનસ 80,000 એટલે આવે છે 80,000. એના પછી નેક્સ્ટ આ આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ કંપનીનું બનાવ્યું. એના પછી આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લિવરેજ. ઓપરેટિંગ લિવરેજ ફાઇન્ડ કરીએ છીએ આપણે. ફર્સ્ટ ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા છે સી અપોન ઈબીઆઈટી. સી આપ્યું આપણે ફાઇન્ડ કર્યું છે. સી આપણે ફાઇન્ડ કર્યું છે 2,80,000 ડિવાઈડ ઈબીઆઈટી એટલે ઈબીઆઈટી ની અમાઉન્ટ આપી છે આપણે ફાઇન્ડ કરી 2,20,000. તો આપણે લખીએ છીએ 2,80,000 ડિવાઈડ 2,20,000 એટલે ઓપરેટિંગ લિવરેજ તમને મળે છે 1.27. એના પછી નેક્સ્ટ ફાઇનાન્શિયલ લિવરેજ. સેકન્ડ આપણે ફાઇન્ડ કરીએ છીએ ફાઇનાન્શિયલ લિવરેજ. ફાઇનાન્શિયલ લિવરેજની ફોર્મ્યુલા છે ઈબીઆઈટી ડિવાઈડ ઈબીટી. ઈબીઆઈટી આપ્યું છે 2,20,000 ડિવાઈડ ઈબીટી કેટલું ફાઇન્ડ કર્યું છે આપણે 1,60,000. તો ડિવાઈડ આપણે લખીએ છીએ 2,20,000 ડિવાઈડ 1,60,000 એટલે ફાઇનાન્શિયલ લિવરેજ મળે છે 1.375, 1.375. નેક્સ્ટ કમ્બાઇન્ડ લિવરેજ. કમ્બાઇન્ડ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ઈબીટી. એનું ફોર્મ્યુલા છે. તો સી આપણી પાસે મીન્સ કન્ટ્રીબ્યુશન આપણી પાસે છે 2,80,000 ડિવાઈડ ઈબીટી મીન્સ અર્નિંગ બિફોર ટેક્સ 1,60,000. ડિવાઈડ કરો છો એટલે અમાઉન્ટ આવે છે 1.75. સી ડિવાઈડ ઈબીટી 1.75. એણે આપણને ફર્સ્ટ કીધું તું સ્ટેટમેન્ટ પ્રિપેર કર્યું. શેના માટે આપણે સ્ટેટમેન્ટ બનાવ્યું? ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લિવરેજ ફાઇન્ડ કરવા માટે આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની બનાવ્યું. એનું ફોર્મેટ ફિક્સ છે. સેલ્સ માઇનસ વેરિયેબલ કરો છો એસ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ સી. સી મીન્સ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે આવે છે ઈબીઆઈટી. ઈબીઆઈટી માઇનસ ઇન્ટરેસ્ટ ઇટ મીન્સ ઈબીટી. અર્નિંગ બિફોર ટેક્સ માઇનસ ટેક્સ અને લાસ્ટમાં તમને મળે છે નેટ પ્રોફિટ અથવા ઈએટી. એના પછી નેક્સ્ટ હવે બી માં કીધું છે બી પોઈન્ટમાં. એમાં બે આપ્યા છે સબ પોઈન્ટ્સ બી પોઈન્ટમાં. એકમાં એમ કે છે કે ઇન્ક્રીઝ બાય 20% અને નેક્સ્ટમાં કે છે ડિક્રીઝ બાય 20%. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ ઇફ સેલ્સ ઇન્ક્રીઝ બાય 20%. સેલ્સમાં જ્યારે 20% ઇન્ક્રીઝ થાય છે ત્યારે EPS ફાઇન્ડ કરવાનું એણે કીધું છે. ઇફ સેલ્સ ઇન્ક્રીઝ બાય 20% then find out EPS. EPS means earning per share. જ્યારે સેલ્સમાં 20% ઇન્ક્રીઝ થાય છે ત્યારે EPS કેટલું આવે છે? અર્નિંગ પર શેર. પર્ટિક્યુલર અમાઉન્ટ બે કોલમ બનાવીએ છીએ. એમાં ફર્સ્ટ લખીએ છીએ સેલ્સ. સેલ્સ આપણને કરંટ લેવલે જે આપ્યું છે એ આગળના સમમાં કીધું છે કેટલું 3,40,000. એ આપણે
કરંટ લેવલે ફાઇન્ડ કર્યું. તો હવે આપણે એમાં શું કરવાનું છે, ઇન્ક્રીઝ કીધું છે 20%, તો 340 પ્લસ 20%, એટલે સેલ્સની અમાઉન્ટ આવે છે 4,08,000, 4,08,000. સેલ્સ 3,40,000 પ્લસ આપણે શું ઇન્ક્રીઝ કર્યું સેલ્સમાં 20%, તો 4,08,000. ફોર્મ્યુલા સેમ જ રહેશે, ઇન્કમ સ્ટેટમેન્ટ એક જ સરખું રહેશે, એમાં કોઈ ડિફરન્સ આવે નહીં. માઇનસ વેરિયેબલ, વેરિયેબલ એવી જ રીતે, વેરિયેબલ કેટલું હતું આપણી પાસે 60,000, ટોટલ 1,20,000 આપી દીધું છે, એમાંથી 60,000 ડેપ્રિશિએશનના કીધા છે, એટલે 60,000 શું કહેવાશે, ડેપ્રિશિએશનના મીન્સ કે ફિક્સ કોસ્ટ આપી છે. વેરિયેબલમાં પણ આપણે સાથે સાથે ઇન્ક્રીઝ કરવા પડે, એકલા સેલ્સમાં ઇન્ક્રીઝ થઈ શકતું નથી, એટલે પ્લસ 20%. વેરિયેબલ એક્સપેન્સ 60,000 પ્લસ 20%, એટલે આવે છે 72,000. 4,08,000 માઇનસ 72,000, એટલે કન્ટ્રીબ્યુશન મળે છે તમને 3,36,000 માઇનસ ફિક્સ એક્સપેન્સ 60,000, જે આપણે ફાઇન્ડ આપી દીધો છે બુકમાં એ જ લેવાનો છે. દરેક લેવલે સરખો આવે, ઇન્ક્રીઝ થાય સેલ્સમાં 20% કે 20% ડિક્રીઝ થાય, ફિક્સ એક્સપેન્સ દરેક લેવલે સરખો રહે છે, એમાં કોઈ પણ ચેન્જીસ થતું નથી. વેરિયેબલ એક્સપેન્સ એવો છે કે જે પ્રમાણે સેલ્સમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય એ પ્રમાણે વેરિયેબલ એક્સપેન્સ છે એ ચેન્જીસ થઈ શકે છે, પણ ફિક્સ એક્સપેન્સ દરેક લેવલે સિમિલર રહે છે. માઇનસ ફિક્સ એક્સપેન્સ 60,000, 3,36,000 માઇનસ 60,000, એટલે આવે છે EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 2,76,000, 2,76,000, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 2,76,000 માઇનસ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ઓલવેઝ ડિબેન્ચર ઉપર કેલ્ક્યુલેટ થાય છે, ડિબેન્ચર બુકમાં આપ્યા છે બેલેન્સ શીટમાં 6 લાખ, કેટલા પર્સન્ટેજના છે 10%, તો 6 લાખના 10%, એટલે આવે છે 60,000. 2,76,000 માઇનસ 60,000, એટલે EBT, અર્નિંગ બિફોર ટેક્સ 2,76,000 માઇનસ 60,000, એટલે અમાઉન્ટ આવે છે 2,16,000, 2,16,000 માઇનસ ટેક્સ 50% એનો રેટ આપ્યો છે, 2,16,000 એના 50%, એટલે આવે છે 1,08,000. તો રિમેનિંગ નેટ પ્રોફિટ આવે છે 1,08,000. અહીંયા ઇન્કમ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થાય છે. શું કર્યું આપણે, સેલ્સમાં એને 20% ઇન્ક્રીઝ કીધું છે, તો આપણે સેલ્સમાં ઇન્ક્રીઝ કર્યા 20%, જે કરંટ લેવલે સેલ્સ આપ્યું છે એમાં કરંટ લેવલે સેલ્સ આપ્યું છે 3,40,000, એમાં આપણે 20% ઇન્ક્રીઝ કર્યા, અને વેરિયેબલમાં આપણે 60,000 એક્સપેન્સ આપ્યો છે. સેલ્સમાં ઇન્ક્રીઝ થાય તો વેરિયેબલમાં ઇન્ક્રીઝ થાય, ફિક્સમાં ઇન્ક્રીઝ થતા નથી, તો આપણે વેરિયેબલમાં પણ ઇન્ક્રીઝ કર્યા 20%. અને લાસ્ટમાં આપણને નેટ પ્રોફિટ મળી જાય છે 1,08,000. એના પછી નેક્સ્ટ હવે આપણે કીધું છે કે EPS ફાઇન્ડ કરો જ્યારે સેલ્સમાં 20% તમે ઇન્ક્રીઝ કરો છો. તો હવે EPS આપણે ફાઇન્ડ કરીએ છીએ. ઇફ સેલ્સ ઇઝ ઇન્ક્રીઝ, એની પહેલા આપણે ડિક્રીઝ નું કીધું છે એ ફર્સ્ટ જોઈ લઈએ, એક સાથે બંને સ્ટેટમેન્ટ પ્રિપેર કરી લઈએ. ઇન્ક્રીઝમાં જેવી રીતે આપણે ફાઇન્ડ કર્યું એવી જ રીતે હવે આપણે ડિક્રીઝમાં ફાઇન્ડ કરવાનું છે. ડિક્રીઝ કીધું છે સેકન્ડ બી પોઈન્ટમાં, સેકન્ડ સબ પોઈન્ટ આપ્યો છે, એમાં કીધું છે કે if sales decrease by 20%, then find out EPS. ત્યારે EPS ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે સેલ્સ ડિક્રીઝ થાય છે 20%. તો આપણે લખીએ છીએ પર્ટિક્યુલર અમાઉન્ટ, એવી જ રીતે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. કરંટ લેવલે સેલ્સ કેટલું આપ્યું છે 3,40,000, માઇનસ ઇન્ક્રીઝ કે તો પ્લસ, ડિક્રીઝ કે તો માઇનસ 20%, 3,40,000 માઇનસ 20% કરો તો અમાઉન્ટ આવે છે 2,72,000. માઇનસ વેરિયેબલ, વેરિયેબલ કેટલો હતો 60,000, 60,000 માઇનસ 20%, એટલે આવે છે
48,000. સેલ્સમાં ચેન્જીસ થાય છે ત્યારે સાથે સાથે વેરિયેબલમાં પણ ચેન્જીસ થાય છે. 60,000 માઇનસ 20% એટલે આવે છે 48,000. 2,72,000 સેલ્સ માઇનસ વેરિયેબલ તો અમાઉન્ટ આવે છે 2,24,000. એને કહેવાય છે કન્ટ્રીબ્યુશન. માઇનસ ફિક્સ એક્સપેન્સ. ફિક્સ એક્સપેન્સ ડેપ્રિશિએશનનો 60,000 આપ્યો છે તે દરેક લેવલે સરખું રહે છે. સેલ્સ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય ફિક્સ એક્સપેન્સમાં કોઈ ચેન્જીસ થતો નથી. 224 માઇનસ 60,000 એટલે અમાઉન્ટ આવે છે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 1,64,000 માઇનસ ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર આપ્યા છે લાયબિલિટી સાઇડ 6,10,000ના દરેક લેવલે ઇન્ટરેસ્ટ સરખું આવે છે 60,000. 1,64,000 માઇનસ 60,000 એટલે આવે છે EBT અર્નિંગ બિફોર ટેક્સ 1,04,000 માઇનસ ટેક્સનો રેટ આપ્યો છે 50%. તો 1,04,000ના 50% કરો છો એટલે આવે છે 52,000. તો રિમેનિંગ કેટલા રહે છે 52,000. એને નેટ પ્રોફિટ કહેવાય છે અથવા તો EAT અર્નિંગ આફ્ટર ટેક્સ. નેક્સ્ટ હવે આપણે જોઈએ EPS ફાઇન્ડ કરવાનું છે બંનેનું. જ્યારે સેલ્સ 20% ઇન્ક્રીઝ થયેલું હોય ત્યારે EPS કેટલું અને જ્યારે સેલ્સ 20% ડિક્રીઝ થયેલું હોય ત્યારે સેલ્સ કેટલું. હવે નેક્સ્ટ જોઈએ ઇફ સેલ્સ ઇઝ ઇન્ક્રીઝ બાય 20%. તો આપણે EPS ની ફોર્મ્યુલા લખીએ છીએ EPS ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો નેટ પ્રોફિટ ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર નોટ પ્રેફરન્સ શેર ઓનલી ઇક્વિટી શેર નંબર ઓફ નોટ કેપિટલ. નેટ પ્રોફિટ જ્યારે સેલ્સ 20% ઇન્ક્રીઝ કર્યું હતું ત્યારે આપણે લાસ્ટમાં નેટ પ્રોફિટ કેટલું મળ્યું હતું if increase by 20%. if sales is increased by 20% ત્યારે આપણને નેટ પ્રોફિટ મળ્યું હતું 1,08,000 અને ડિક્રીઝ કર્યા ત્યારે આપણને નેટ પ્રોફિટ મળ્યું છે 52,000. તો આપણે લખીએ છીએ નેટ પ્રોફિટ 1,08,000 જ્યારે ઇન્ક્રીઝ કર્યું છે ત્યારે નેટ પ્રોફિટ છે 1,08,000 ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેર ટોટલ શેર કેપિટલ આપી છે 8 લાખ લાયબિલિટી સાઇડ. ઇક્વિટી શેર કેપિટલ 8 લાખ. એક શેરની પ્રાઇસ 10 રૂપિયા. તો ડિવાઈડ કરો એટલે નંબર ઓફ શેર કેટલા મળે 80,000. 1,08,000 નેટ પ્રોફિટ ડિવાઈડ નંબર ઓફ ઇક્વિટી શેર 80,000 એટલે આવે છે 1.35 EPS રૂપીસમાં મળે છે. એના પછી સેકન્ડ ઇફ સેલ્સ ઇઝ ડિક્રીઝ બાય 20% ધેન EPS ઇઝ એઝ ફોલો. ડિક્રીઝ કર્યા ત્યારે નેટ પ્રોફિટ અલગ હતો એટલે ફરીને આપણે ફોર્મ્યુલા લખીએ છીએ EPS ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. નેટ પ્રોફિટ EPS હતો ત્યારે નેટ પ્રોફિટ હતો 52,000. તો 52,000 ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેર આવે સેમ એઝ ફોલો ઉપર હતા એ જ છે 8 લાખ ટોટલ શેર કેપિટલ છે. એક શેરની પ્રાઇસ 10 રૂપિયા એટલે 80,000. 52,000 ડિવાઇડ 80,000 એટલે અમાઉન્ટ આવે છે ₹65,000. EPS આપણને મળી ગયો. EPS આપણને એને ફાઇન્ડ કરવાનું કીધું હતું. સેલ્સ ઇન્ક્રીઝ થાય છે ત્યારે 20% અને સેલ્સ ડિક્રીઝ થાય છે ત્યારે કેટલો આવે છે EPS. સિમિલર આવા જ સમ યુનિવર્સિટી એક્ઝામિનેશનમાં પૂછાય છે. આના પહેલાંનો આપણે જે સમ કર્યો છે ફર્સ્ટ સેશનમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:31માં મેસેજ કરીને પૂછી શકો છો. આના પછી એક આપણે સમ જોવાનો છે અને હોમવર્કમાં જે સમ આપ્યા છે પ્લીઝ ઘરે ટ્રાય કરજો. એક વખત રિપીટ કરી દઉં. Sum number 7, sum number 11, 18, 22 and 23. It's an important sum for university examination. Thank you very much.